શક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આગના મામલે ફોસ્ટાના અધ્યક્ષ કૈલાશ હકીમનું મોટું નિવેદન। આગની ઘટનામાં 834 દુકાન બળીને ખાખ થઈ ગઈ છે। વેપારીઓને રડતા અને દુઃખી થતા અમે ખૂબ નજીકથી જોયા છે। શિવશક્તિ માર્કેટ રિલીફ ફંડ નામથી એક કમિટી બનાવવામાં આવશે। અમે વેપારીઓને મદદ નથી કરતા, અમે સાથ આપીએ છીએ। 11 લોકોની કમિટી બનશે, જેમાં 4 લોકો શિવશક્તિ માર્કેટના હશે। રોકડમાં એક પણ રૂપિયો લેવામાં આવશે નહીં। તમામ રકમ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થશે। 5000 ઓછામાં ઓછી મદદ કોઈ પણ વેપારી કરી શકશે। એકાઉન્ટમાં જેટલા પણ પૈસા આવશે તે કોને કઈ રીતે આપવામાં આવે તે 11 લોકોની કમિટી નક્કી કરશે। लोग शिवशक्ति मार्केट से, 7 लोग पूरे टेक्सटाइल मार्केट के अग्रणी और सेवा संगठनों से हम लोग उसके नाम ले लेंगे, क्योंकि 11 लोगों की कमेटी ही डिसाइड करेगी कि वो किसको देना है, कैसे देना है, किस परिस्थिति में देना है, किस रूप में देना है। वो 11 लोग मार्केट के अग्रणी और समाज के लोग डिसाइड करेंगे। हम उस निर्णय के स्पष्टता के साथ में रहेंगे। મુંબઈમાં મધદરિયે આગની ઘટના। અલીબાગમાં મધદરિયે બોટમાં લાગી છે ભીષણ આગ। બોટ માછીમારી કરવા ગઈ દરિયામાં અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ। માછીમારોના હાલ કોઈ સમાચાર નથી। આગ લાગવાનું કારણ પણ અકબંધ છે। આણંદથી સમાચાર। ગેસ સિલિન્ડર બ્લાસ્ટની ઘટના। ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા એક મહિલા ઘાયલ થયા છે। શહેરના લોટિયા ભાગોળ ખ્રિસ્તી ફળિયામાં ઘરમાં સિલિન્ડર બ્લાસ્ટ થયો છે। બ્લાસ્ટને કારણે ઘરમાં સામાન્ય નુકસાન પણ પહોંચ્યું છે। દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો। ગેસ સિલિન્ડર બ્લાસ્ટને કારણે ભયંકર અવાજ પણ આવ્યો હતો। આસપાસના મકાનો ધણધણી ઉઠ્યા હતા। બ્લાસ્ટની ઘટના થતાં જ આસપાસથી લોકો પણ દોડી આવ્યા હતા। મકાન જે છે તે નેસ્તો નાબૂદ થઈ ગયું હોય તેવી પરિસ્થિતિમાં પણ જોવા મળી રહ્યું છે। જૂનાગઢથી સમાચાર। મહિલાની હત્યા અંગે મોટો ખુલાસો। પ્રેમીએ કરી હતી પ્રેમિકાની હત્યા। જૂનાગઢ પોલીસે હત્યારાની કરી છે ધરપકડ। 1 વર્ષ પહેલા મહિલા ગુમ થઈ હતી। કૂવામાંથી મળ્યા મહિલાના કંકાલ। પ્રેમીએ હત્યા કરીને કૂવામાં ફેંક્યાની કરી કબૂલાત। વિસાવદરના બગસરાના અડાલા ગામમાંથી 35 વર્ષીય પરિણીત મહિલા ગુમ થઈ હતી। પોલીસ 1 વર્ષથી શોધતી હતી, ત્યારે અડાલ ગામની સીમમાં આવેલા એક કૂવામાંથી મળી આવ્યા છે મહિલાના કંકાલ। સુરેન્દ્રનગરથી સમાચાર। ધાંગધ્રા શહેરમાં આંખલાઓનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે। શહેર રસ્તા પર આંખલા બાખડતા જોવા મળી રહ્યા છે। આંખલા યુદ્ધમાં કેટલાક વાહનોને નુકસાન પહોંચ્યું છે। બજાર વિસ્તારમાં 2 આંખલા યુદ્ધે ચડતા ખરીદી કરવા આવેલા ગ્રાહકો, રસ્તા પરના વાહન ચાલકો અને દુકાનદારોમાં ડરનો માહોલ છે। 2 આંખલાઓ બાખડતા રોડની સાઈડમાં પાર્ક કરેલ 2 થી 3 બાઇકને પણ અડફેટે લેતા નુકસાન પહોંચ્યું છે। અનેક વખત રજૂઆત કરવા છતાં પાલિકા તંત્ર દ્વારા રખડતા ઢોરને ઝડપી પાડવામાં ન આવતા લોકોમાં તંત્ર સામે રોષ જોવા મળ્યો છે। પંચમહાલના હાલોલ ડિવિઝન અંતર્ગત આવતા 6 જેટલા પોલીસ મથકમાં 3.37 કરોડના વિદેશી દારૂ